માય નેમ ઇઝ લીબાઈ જોશી અને આજે આપણે શીખીશું ધોરણ 10 નું મેથ્સનું ચેપ્ટર નંબર 15 સંભાવના, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડની એક્ઝામમાં 1 માર્ક્સના ક્વેશ્ચન્સમાં અને 2 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે તેમ છે. તો પ્લીઝ અહીંયા ધ્યાન રાખજો. જ્યારે આપણે સંભાવના ચેપ્ટર શીખીએ ત્યારે એના વિશે થોડીક જાણકારી આપણે મેળવી લઈશું, કારણ કે ધોરણ 9માં પણ આ ચેપ્ટર્સ આવી ગયું છે અને તમે ઓલરેડી શીખી પણ ગયા છો. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 15 સંભાવના. સંભાવના શીખતા પહેલા સંભાવના એ શું છે? જેમ કે કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ માહિતી હોય એ શક્ય અથવા તો અશક્ય, એને સંભાવના કહેવાય. જેમ કે ચોમાસા જેવું વાતાવરણ હોય અથવા તો ચોમાસાની આવવાની તૈયારી છે, તો તમે એમ કહી શકો કે આજે વરસાદ પડશે કે નહીં, શ્યોર નથી, પડે પણ ખરી અને ના પણ પડે, તો એને સંભાવના કહેવાય છે. સંભાવના કોને કહેવાય? જ્યારે કોઈ પણ માહિતી શક્ય અથવા તો અશક્ય હોય છે તો એને સંભાવના કહેવાય છે. બરાબર? તો અહીંયા બે પ્રકારની માહિતી થઈ છે, એક ચોક્કસ માહિતી અને એક અચોક્કસ માહિતી, શક્ય અને એક અશક્ય ઘટના. સંભાવનામાં બે પ્રકારની ઘટના થાય છે, જેને આપણે કહીશું શક્ય ઘટના અને જેને આપણે કહીશું અશક્ય ઘટના. હવે શક્ય ઘટના, જેમ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો આ ઘટનાની સંભાવના શું થાય? એ ચોક્કસ ઘટના છે, શક્ય ઘટના છે. બરાબર? સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે, બીજું કોઈ ઓપ્શન જ નથી. સૂર્ય ક્યારે પશ્ચિમ દિશામાં ઉગે નહીં. આજે પૂર્વ દિશામાં ઉગ્યો, કાલે પશ્ચિમ દિશામાં ઉગે, એવું બની શકે? ન બની શકે. માટે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એ ઘટના શક્ય ઘટના છે, ચોક્કસ ઘટના છે. માટે એ સંભાવનાનો જે છે એની સંભાવના થાય છે 1. એટલે કે શક્ય ઘટનાની સંભાવના થાય છે 1. આ તમને MCQs માં પણ પૂછી શકે છે. બરાબર? બીજું અશક્ય ઘટના. હવે અશક્ય ઘટનાનું આપણે એક ઉદાહરણ લઈએ તો એવું કહીએ કે સવારે આકાશમાં તારા દેખાય છે. બની શકે એવું? ક્યારેય ન બની શકે. સવારે આકાશમાં સૂરજ જ દેખાય. બરાબર? પણ તમને અહીંયા પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે સવારે આકાશમાં તારા દેખાય છે, જે શક્ય ઘટના નથી, જે અશક્ય છે, એવું બની જ ન શકે અને ક્યારે બનવાનું પણ નથી. બરાબર? જે વસ્તુ અશક્ય છે, ક્યારે થવાની જ નથી, તો એ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય છે. યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણે સંભાવના વિશે જાણકારી મેળવતા હોઈએ ત્યારે તમને આ નાની નાની વસ્તુઓ જાણવાનું, સમજવા માટે તમને ખબર જ પડવી જોઈએ, તો જ તમે આગળ એના દાખલા ગણી શકશો. બાકી તમે દાખલા ગણી શકશો નહીં. એટલા માટે તમારે આ વસ્તુની જાણકારી મેળવવી જરૂરી છે. બરાબર? હવે અહીંયા કોઈ પણ ઘટના બે હોઈ શકે, કાં તો શક્ય કાં તો અશક્ય. માટે સંભાવનાનો સરવાળો 1 થાય. આ બે ઘટના છે. હવે હું આનો સરવાળો કરીશ તો શું થશે? 1. માટે અહીંયા લખી શકીશું કે સંભાવનાનો સરવાળો હંમેશા શું થાય? 1. સંભાવનાનો સરવાળો હંમેશા શું થાય? 1. બરાબર? એટલે કે કોઈ પણ ઘટના અથવા તો એ શક્ય હોય અથવા તો એ અશક્ય હોય, એનો સરવાળો હંમેશા 1 જ થાય છે. હવે શક્ય ઘટના માટે આપણે અહીંયા PA, P મતલબ એને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે. માટે P of A થી દર્શાવાય છે, જેનું સૂત્ર છે M/N. હવે અહીંયા N શું છે અને M શું છે? N એટલે કુલ પરિણામો. N એટલે શું? કુલ પરિણામો. અને M એટલે શું? જેની આપણે સંભાવના શોધવાની હોય એ. એટલે કે આપણે અહીંયા લખી શકીશું કે શક્ય હોય અથવા તો જેની સંભાવના શોધવાની હોય.
અથવા જેની સંભાવના શોધવાની હોય તે પરિણામો. બરાબર. હવે હું તમને એક ઉદાહરણ દ્વારા આ દાખલો કેવી રીતે ગણવામાં આવે છે હું તમને સમજાવીશ. જેમ કે મારી પાસે એક બાસ્કેટ છે અને બાસ્કેટમાં અલગ અલગ પ્રકારના બોલ છે, અલગ અલગ રંગના બોલ્સ મારી પાસે છે. ધ્યાનથી સાંભળજો. એક મારી પાસે બાસ્કેટ છે, આ ધારો કે બાસ્કેટ છે, એમાં 1 2 3 4 5 જે રેડ કલરના બોલ્સ છે, 1 2 3 જે યલો કલરના બોલ્સ છે, 1 અને 2 જે બ્લુ કલરના બોલ્સ છે. બરાબર. હવે આ મારી પાસે બાસ્કેટમાં 5 રેડ બોલ્સ છે, 3 બોલ પીળા રંગના છે અને 2 બોલ છે એ વાદળી રંગના છે, બ્લુ કલર્સના. બરાબર. હવે આમાંથી મારે કોઈ પણ બોલને સિલેક્ટ કરવાનો છે. રેન્ડમલી હું એ બોલને સિલેક્ટ કરું છું તો એ બોલ મારે પીળા રંગનો આવે છે, તો એની સંભાવના મારે શોધવાની છે. તો હું કેવી રીતે શોધીશ? બરાબર. હવે તમે અહીંયા જુઓ કે સૌથી મતલબ કે બધા જ ટોટલ મારી પાસે કેટલા બોલ્સ છે? 10. એટલે આપણે એને n બરાબર 10 લઈશું. હવે મારે શેની સંભાવના શોધવાની છે કે હું આ બાસ્કેટમાંથી કોઈ પણ કલરનો બોલ પસંદ કરું છું તો જે બોલ મારી પાસે આવે છે એ પીળા રંગનો બોલ છે. હવે તમે અહીંયા જુઓ દોસ્તો કે પીળા રંગના બોલ્સ કેટલા છે મારી પાસે? તો 3. બરાબર. એટલે આપણે મારે સંભાવના શોધવાની છે પીળા રંગના બોલની. એટલે m બરાબર અહીંયા શું લઈશ? 3. તો અહીંયા આવશે P of A equal to m upon A. m એટલે કેટલા? 3. n એટલે કેટલા? 10. 0.3. આ સંભાવના બોર્ડના જે મેથ્સની આખી બુક્સ છે, જે ધોરણ 10ની સૌથી ઈઝી ચેપ્ટર્સ આ છે. સૌથી ઈઝી. ખાલી આમાં મગજનો જ ઉપયોગ કરવાનો છે, બાકી કંઈ છે નહીં. સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર્સ, એકદમ રોકડિયા માર્ક્સ મળે એ આ ચેપ્ટર્સ છે. બરાબર. તો અહીંયા ધ્યાનથી સમજો કે બાસ્કેટમાંથી જો હું પીળા રંગના બોલ્સને પસંદ કરું છું તો એની સંભાવના આવે છે 0.3. હવે અહીંયા આ ચેપ્ટર્સમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે? બરાબર. જેમ કે તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં એક આવું પૂછાઈ શકે કે PA પ્લસ P at A ડેશ બરાબર અહીંયા ખાલી જગ્યા. તો તમે શું લખશો અહીંયા? 1. કેમ 1? આ જે છે એ શક્ય ઘટના છે, આ જે છે એ અશક્ય ઘટના છે. આ બંનેનો સરવાળો હંમેશા શું થાય છે? 1. બરાબર. તો અહીંયા આપણે લખીશું શક્ય ઘટના અને અશક્ય ઘટનાનો સરવાળો શું થાય છે? 1. આવું તમને પૂછાઈ શકે. બીજો કેવા પ્રકારના દાખલા પૂછાય છે જે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, જેમ કે PA બરાબર 2/5 છે તો અહીંયા તમારે PA ડેશ શોધવાનું છે. તો અહીંયા જુઓ કે PA બરાબર 2/5, 5 માંથી 2 તો કેટલા વધ્યા? આ બંનેનો સરવાળો તો 1 થાય, તો 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. તો આનો જવાબ આવશે 3/5. બરાબર. હવે એવી જ રીતે બીજો પ્રશ્ન જે છે કેવી રીતે પૂછાય છે, જેમ કે અહીંયા થર્ડ ક્વેશ્ચન્સમાં હું લખું છું કે PA ડેશ બરાબર 0.22. તો અહીંયા મારે PA શોધવાનો છે. તો તમને એ ખબર છે, હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યું છે કે જ્યારે PA અને PA ડેશનો સરવાળો કરીએ તો જવાબ 1 આવે, માટે 1 માંથી 0.22 આપણે માઇનસ કરીશું. .78. બરાબર. તો
તો આવી રીતે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અથવા તો એમસીક્યુઝમાં આવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે, અથવા તો તમને એવા પણ પ્રકારના દાખલા પૂછાઈ શકશે કે લીપ વર્ષવાળા છે, પછી 100 ગુણની પરીક્ષામાં 101 ગુણ મેળવતા હોય એની સંભાવના શોધો. તો આવા ઘણા બધા પ્રકારના દાખલા જે છે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે. અહીંયા તમને જ્યારે સંભાવનાનું ચેપ્ટર્સ આવે છે ત્યારે તમને 3 થી 4 એવા પ્રકારના દાખલા છે જે હર વખતે પૂછાય છે, જેમ કે સિક્કાવાળા દાખલા, પાસાવાળા દાખલા, પત્તાવાળા દાખલા અને બોલ્સવાળા દાખલા. જ્યારે આ 3 વસ્તુ આપણે શીખીએ ત્યારે એક મગજમાં આપણે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે પાસા પરના દાખલા પૂછાય, પાસાવાળા દાખલા પૂછાય તો પાસા પર કેટલા અંકો હોય છે, બરાબર, પ્લસ પાસા પર એવા કયા અંકો છે જે એકી સંખ્યા અને બેકી સંખ્યા હોય છે, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા ધરાવતા હોય છે. તો આ ઘણી બધી જે વસ્તુ જે નાની નાની બાબત છે ધ્યાનમાં રાખવાની છે એ હું અહીંયા તમને શીખવાડવા માંગુ છું. કેવી રીતે છે એ તમે અહીંયા જોઈ લો. જ્યારે સંભાવનાનો દાખલા પૂછાય છે ત્યારે કયા કયા પ્રકારના દાખલા આપણે બોર્ડની એક્ઝામમાં પૂછી શકે તેની સંભાવના છે. તો અહીંયા આપણે કરીશું એક સિક્કા. જ્યારે સિક્કાના દાખલા પૂછાય તો તમને એ ખબર છે કે સિક્કામાં 2 પોસિબિલિટી છે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. જ્યારે તમે સિક્કાને ઉછાળો છો ત્યારે 2 જ પ્રકારની પોસિબિલિટી છે, 2 પ્રકારની સંભાવના છે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે, બરાબર. હવે કેવી રીતે? જેમ કે અહીંયા છાપ, અહીંયા કાંટો. ઓકે, છાપને આપણે હેડ કહીશું અને કાંટાને આપણે ટીલ કહીશું. ઓકે, ચલો હવે સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે, કાં તો કાંટો આવશે કાં તો છાપ આવશે, બરાબર. તો જ્યારે સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે, આ બધું બહુ જ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે, કેમ કે 2 વખત જ્યારે ઉછાળતા સિક્કો 2 વખત ઉછાળતા બંને વખત છાપ આવે, બંને વખત કાંટો આવે. એક વખત છાપ, એક વખત કાંટો, એક વખત કાંટો, એક વખત છાપ. તો જ્યારે પણ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે ત્યારે કુલ કેટલા પરિણામો મળે છે? 4 પરિણામો. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બચ્ચો. કેમ કે આ તમને આવડે છે ને, તો તમને આના દાખલા બધા જ આવડશે. જેમ કે હું તમને એમ કહું કે કોઈ પણ એક સિક્કાને 2 વખત ઉછાળતા બંને વખત છાપ મળે તેની સંભાવના શું? ધ્યાનથી ક્વેશ્ચન સાંભળજો. સિક્કાને 2 વખત ઉછાળતા બંને વખત છાપ મળે તેની સંભાવના શોધો. તો જ્યારે પણ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે ત્યારે કુલ પરિણામ મને મળે છે 4. તો બંને વખત છાપ મળે તેવી સંભાવના તો એક જ એવી છે પરિણામ કે જેમાં બંને વખત છાપ મળે છે. તો હું આની સંભાવના શું લખીશ? ટોટલ 4 પરિણામો. મારી કોની સંભાવના શોધવાની છે કે બંને વખત છાપ મળે. તો બંને વખત છાપ મળે એવું એક જ પરિણામ છે. તો અહીંયા જવાબ આવશે 1/4, બરાબર. એવી જ રીતે હવે આપણે અહીંયા જોઈ લઈશું કે સિક્કાને 3 વખત ઉછાળતા, આ 2 વખત ઉછાળતા અને 3 વખત ઉછાળતા. યાદ રાખજો, આ પૂછાય એમ છે. સિક્કાને 3 વખત ઉછાળતા, એક તો પહેલા બંને વખત 3 વખત છાપ મળે, 3 વખત કાંટો મળે. 2 વખત છાપ અને 1 વખત કાંટો, 2 વખત કાંટો અને 1 વખત છાપ. 1 વખત છાપ, 1 વખત કાંટો, 1 વખત છાપ, 1 વખત કાંટો, છાપ અને કાંટો, બરાબર. પછી અહીંયા લખીશું કાંટો મળશે, બંને વખત છાપ મળશે, અહીંયા છાપ મળે ને બંને વખત કાંટો મળે. તો ટોટલ પરિણામ છે 1 2 3 4 5 6 7 8. તો અહીંયા સિક્કાને 3 વખત ઉછાળીએ તો 8 પરિણામ મળે છે, બરાબર. તો આ જે પરિણામ છે ને એ ખાસ તમારે તમારી નોટબુકમાં જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપી રહ્યા હો અથવા તો જ્યારે તમે બોર્ડની એક્ઝામ એટલે કે ધોરણ 10માં હો ત્યારે તમારે એક કન્સેપ્ટ મેપ, કોઈ પણ ચેપ્ટર્સ તમે સમજો ને ત્યારે તમારે કન્સેપ્ટ મેપ જે છે એ બનાવવો જરૂરી છે.
કન્સેપ્ટ મેપ શું છે એ હવે હું તમને એની જાણકારી આપું છું કે કન્સેપ્ટ મેપ જે છે એ એવું છે કે જ્યારે પણ તમે કોઈ પણ ચેપ્ટર શીખો તો એ ચેપ્ટર્સને રિલેટેડ તમારે જેટલા બી ક્લેરિફિકેશન્સ કરવાના હોય તમે કરી લો. જેમ કે અહીંયા સિક્કાની વાત આવી છે તો સિક્કાને એક વખત ઉછાળતા, બે વખત ઉછાળતા અને 3 વખત ઉછાળતા કેટલા પરિણામો મળશે એનું આખું એક પિન પેજમાં તમારે લખીને રાખી દેવાનું, જેથી ક્યારે પણ તમને ડાઉટ્સ હોય તો તમે એમાંથી જોઈને કરી શકો છો. બરાબર. દરેક સ્ટુડન્ટ્સ જે છે એ આવું બધું એક ફોલ્ડરમાં જે છે તમે રાખી લો. જેમ કે કોઈ પણ ચેપ્ટર્સને તમે લઈ લો, જેમ કે અત્યારે સંભાવના છે તો સંભાવનાનો સરવાળો કેટલો થાય, શક્ય ઘટના, અશક્ય ઘટના, સિક્કા, પાસા, પત્તા, બરાબર, બોલ્સ, એ જે બેઝિક જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર, તો એ બેઝિક જે છે એનો એક મેપ તૈયાર કરીને તમે જો કરી લો તો તમારે બોર્ડની એક્ઝામ આવતા સુધીમાં બધા ચેપ્ટર્સ આરામથી આસાનથી રીતે ક્લિયર થઈ જાય છે. તો એ તમારે કરવી જરૂરી છે. હવે તમે 10th સ્ટાન્ડર્ડમાં છો એટલે તમારે આગળ કેવી રીતે તમારે ટાઈમ ટેબલ બનાવવું, કેવી રીતે કરવું એ આપણે શીખવાડવાની જરૂર હોતી નથી, કારણ કે તમે મેચ્યોર છો અને તમને ખબર છે કે હું ધોરણ 10માં છું અને મારે શું કરવું જોઈએ, મારે કેવી રીતે મહેનત કરવી જોઈએ. રાઈટ. તો અહીંયા આપણે સિક્કા વિશે શીખ્યા છીએ. એક વખત ઉછાળતા, બે વખત ઉછાળતા અને 3 વખત ઉછાળતા. હવે આપણે પાસા વિશે થોડી જાણકારી મેળવી લઈએ. પાસા. હવે જ્યારે તમે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને દરેક વ્યક્તિ સાપ સીડી અથવા તો લૂડો રમતી જશે અને પાસામાં જે છે એ પાસામાં કેટલા અંકો હોય છે તો પાસા પર 6 અંકો આવેલા હોય છે. 1, 2, 3, 4, 5 અને 6. એટલે કુલ પરિણામ જે છે પાસા પરના કુલ પરિણામ જે છે એ 6 છે. બરાબર. હવે અહીંયા આપણે કહી શકીએ એકી સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યા એટલે શું? 1, 3, 5 એને એકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા એટલે 2, 4 અને 6 એને બેકી સંખ્યા કહેવાય. 1, 3, 5, 2, 4 અને 6. બરાબર. હવે અહીંયા તમે જો કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. તો અહીંયા એક જે છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. બરાબર. તો અહીંયા પાસાને એક વખત ઉછાળતા 6 અંકો આવેલા છે. આવા દાખલા પણ પૂછાય છે. જેમ કે હું તમને એક દાખલો અહીંયા સમજાવવા માંગુ છું કે હું એમ કહું કે પાસાને એક વખત ઉછાળતા, બરાબર, પાસાને એક વખત ઉછાળતા પાસા પરના જે અંક છે એ 3 થી નાના મળે તેની સંભાવના શોધો. હવે એ જો 3 થી નાના મળે એટલે 2 અથવા તો 1 જ મળે. બરાબર. તો કેટલા અંકો છે? 2. એટલે અહીંયા લખશું m બરાબર 2. ટોટલ અંક કેટલા છે? 6. તો અહીંયા એની સંભાવના શોધવાની હોય ત્યારે 2/6 અહીંયા આન્સર આવશે 1/3. આ એનો જવાબ. આ છે એક વખત પાસો ઉછાળતા. હવે સૌથી વધારે તમને કેવા પ્રકારના દાખલા પૂછ્યા છે પાસાના? પાસાને 2 વખત ઉછાળતા કેવી રીતે અંકો મળે? તો તમારે ટોટલ એના 36 પરિણામો છે. કુલ પરિણામો 36 છે. કેવી રીતે? તો તમારે અહીંયા બંને વખત ઉછાળતા કા 1 1 મળે, 1 2, 1 3, 1 4, 1 5 અને 1 6. બરાબર. હવે આમાં 6 છે એટલે 6 36 થાય એટલે ટોટલ પરિણામો કેટલા મળે? 6. હવે બધામાં એવું કરવાનું તમારે અહીંયા 2 1, 3 1, 4 1, પછી 5 1 અને 6 1. આવી રીતે અહીંયા દરેક પરિણામ જે છે 2 વખત પાસાને ઉછાળતા કેટલા પરિણામો મળે છે એ અહીંયા સમજાવવામાં આવ્યું. અને તમને આમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે જેમ કે બંને પાસા પરના જે અંકો મળી રહ્યા છે તેનો સરવાળો 5 થવો જોઈએ. તો 5 થાય એવા 4 ને 1. બરાબર. બસ. પછી 1 4 અને 4 1.
બે જેવા પરિણામ છે જેને 5 અંક સરવાળો 5 થાય તો તેની સંભાવના 2/36 એવી રીતે તમે કરી શકો છો બરાબર. તો અહીંયા તમારે પાસા વિશે મેં તમને સમજાવી દીધું. હવે હું તમને સમજાવવા માંગુ છું પત્તા વિશે, જે સૌથી આઈએમપી છે અને હર વખતે બોર્ડની એક્ઝામમાં એ પ્રકારના દાખલા બહુ જ પૂછાય છે. એટલે અહીંયા ધ્યાન આપજો, કારણ કે બધા સ્ટુડન્ટ્સની ફરિયાદ હોય છે કે પત્તાવાળા દાખલા આવશે ને એટલે પછી માર્ક્સ કપાઈ જશે બરાબર. પણ એક તમારે મેં તમને પહેલાં પણ કીધું કન્સેપ્ટ મેપ બનાવવો જરૂરી છે. તમે ધોરણ 10માં છો એટલા માટે જો તમને કહું છું કે અહીંયા પત્તાને કેવી રીતે દાખલા પૂછાય છે. હવે તમારી પાસે જેમ કે પત્તા ટોટલ કેટલા પત્તા હોય છે? અહીંયા 52 બરાબર. હવે દરેક પત્તા 4 હોય છે. દરેક પત્તા કેટલા હોય છે? 4. એટલે હવે આને 4 વડે ભાગીશું તો 13 ચોક 52 એટલે 13 પત્તા થાય 13 13 13. હવે આ જે 13 ને 13 છે એટલે ટોટલ પ્લસ કરીશું તો ટોટલ અહીંયા 26 પત્તા જે લાલ રંગના હોય છે. કયા રંગના હોય છે? લાલ રંગના. અને આ 13 + 13 કરીશું એમાં પણ 26 પત્તા થાય છે અને જે હોય છે કાળા રંગના બરાબર. લાલ રંગમાં આપણે જોઈએ તો ચોકટ હોય છે અને લાલ પાન હોય છે બરાબર. અને અહીંયા હોય છે ફલ્લઈ હોય છે, ફુલ્લીનું પત્તું હોય છે અને એક હોય છે કાળી પાન બરાબર બરાબર. આવી રીતે જે છે એ કાળા રંગના હોય છે. હવે અહીંયા તમે જો ચિત્રવાળું પત્તું, ચિત્રવાળા પત્તા એટલે શું કે જેમાં ચિત્ર દોરેલા હોય, જેમ કે ગુલામમાં હોય છે, રાણીમાં હોય છે ને રાજામાં હોય છે. તો દરેક પત્તા 4 4 હોય તો 4 + 4 + 4 4 તરી 12. 12 જે પત્તા છે એ ચિત્રવાળા પત્તા હોય છે. ટોટલ 52 પત્તામાંથી 13 ને 13 અને 13 13 13 એટલે 26 + 26 એટલે ટોટલ 52. 26 પત્તા કાળા રંગના હોય છે અને 26 પત્તા લાલ રંગના હોય છે. 13 પત્તા ફલ્લઈના, 13 પત્તા કાળી પાનના, 13 પત્તા લાલ પાનના, 13 પત્તા ચોકટના હોય છે. હવે આ પ્રમાણે તમારે અહીંયા દાખલા જે છે કેવી રીતે ગણવાના હોય છે. હું તમને એક પૂછું પ્રશ્ન કે એની રીતે કેવી રીતે દાખલા પૂછાય છે કે પત્તાના એક ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું ચિત્રવાળું આવે તેની સંભાવના શોધો. હવે તમને પહેલા અહીંયા સમજાવ્યું કે ચિત્રવાળા પત્તા કેટલા છે? ટોટલ 12. અને આની સંભાવના જ્યારે મારે શોધવાની હોય ત્યારે m/n ટોટલ પત્તા 52 છે, એમાં ચિત્રવાળું પત્તું એટલે કે 12 થાય તો 12/4 તરી 12 અને 13 ચોક 52 4 4 કટ એટલે 3/13. આ એની સંભાવના થશે. આવી જ રીતે તમને અલગ અલગ પ્રકારના જે દાખલા છે જે પત્તાને રિલેટેડ છે, પણ એ પહેલા તમારે આ દોરવું જરૂરી છે, આ સમજવું જરૂરી છે, કારણ કે તમને આનો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આગળ પત્તાના દાખલા ગણી શકશો બરાબર. અહીંયા આપણે સંભાવના વિશે જેટલું પણ હતું એ બધું જ કેવી રીતે દાખલા પૂછાય છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું છે. અને જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. અને જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. ધન્યવાદ.